મણિપુર હિંસા અને મણિપુરની જે હાલત હતી એના 2 વર્ષ બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાતે હતા. અનેક લોકાર્પણોના કાર્ય કર્યા અને સાથે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મણિપુરની સુંદરતાથી લઈને ત્યાંના હિંમતવાન લોકો વિશે એમણે વાત કરી. પ્રધાનમંત્રીનું એ સંબોધન અને વિપક્ષના સવાલો આ બધાની વચ્ચે રાજનીતિમાં અને ત્યાંના લોકોમાં શું ફરક છે એની વાત કરવી છે. એટલે પ્રધાનમંત્રી ત્યાં જાય છે તો નાના નાના બાળકો એમને મળવા માટે આવે છે. પ્રધાનમંત્રી માટે કમળ બનાવીને લાવે છે, પ્રધાનમંત્રીની પેઇન્ટિંગ બનાવીને લાવે છે અને મણિપુરની એ નાનકડી છોકરીઓ જ્યારે પ્રધાનમંત્રીને એ ભેટ સ્વરૂપે આપવા જાય છે ત્યારે પીએમ એમની સાથે વાત કરે છે. પીએમના સંબોધનમાં એમણે એવું કહ્યું કે મણિપુરમાં તો મણિપુરના નામમાં જ મણિ છે અને મને ખૂબ ખુશી થાય છે અહીંયા આવીને. સાથે જ કહ્યું કે મણિપુરે શાંતિ અપનાવી છે, મણિપુરની જે હિંમત છે, મણિપુરના લોકોની જે હિંમત છે એ સરાહનીય છે. પ્રધાનમંત્રીના એ સંબોધન બાદ જ્યારે એ નાનકડી છોકરીઓને પ્રધાનમંત્રી મળે છે એના પછી એ છોકરીઓ ખૂબ ખુશ છે, કારણ કે પ્રધાનમંત્રી માટે જે ભેટ બનાવીને લાવ્યા હતા પ્રધાનમંત્રીએ સહજ એનો સ્વીકાર કર્યો. એ છોકરીઓ સાથે વાતચીત કરી, તમે કેટલા વર્ષના છો, તમે શું કરો છો, કેવું મજા આવે છે ભણવામાં કે નહીં, કે બધી સામાન્ય વાતચીત જે બાળકો સાથે પ્રધાનમંત્રી કરતા હોય છે એવી વાતચીત કરી છે. એ છોકરીઓ ઘણી બધી એવી હતી કે જે માત્ર ને માત્ર પ્રધાનમંત્રીને સાંભળવા માટે આવી હતી. કમળના ફૂલ બનાવીને લાવ્યા હતા, સાથે જ પેઇન્ટિંગ બનાવીને લાવ્યા હતા. તો પહેલાં તમે એ છોકરીઓ શું કહી રહી છે તે સાંભળો. नमस्कार, मेरा नाम दीकी सिंह नीलम है। मैं कक्षा 12वीं सा डॉन बॉस्को हायर सेकेंडरी पे अभी भी पढ़ती हूँ। मैंने पहली बार हमारा आदरणीय प्रधानमंत्री जी को देखा है। उसको देखते मुझे बहुत ज़्यादा खुशी हुई और मैं उसका शुक्रिया अदा करना चाहूँगी कि उसने अपना कीमती वक्त हम सबको दिया। मैंने कमल का फूल, हाथों से बना हुआ कमल का फूल उसको सर मेरा आदरणीय प्रधानमंत्री ने कहा ये कमल का फूल कैसे बनाया। मैंने बोला हम सब ने मिलके उसके लिए प्यार से बनाया। मैंने कभी सपने से भी नहीं सोचा था कि मैं कभी भी प्रधानमंत्री से मिल पाऊंगी, पर जो हमारा टीचर्स है उन्होंने मुझे they give me a good opportunity to meet the Prime Minister. I'm very thankful to them. Yes, I'm very excited and I'm very happy to meet our Prime Minister. उसने उसका हाथ मेरे सर पे रखकर हम सबको आशीर्वाद दिया और उसने हम सबको भविष्य में आगे बढ़ने के लिए भी सलाह उनके बारे में तो मुझको उतना जानकारी तो हाँ बहुत अच्छा लगा कि हमारा भारत भविष्य में और भी आगे बढ़ेगा, मेरा उम्मीद है। मैं उसको ट्रेडिशनल टोपी उसको पहना है जो हाथों से बना हुआ है और मुझे बहुत अच्छा लगा। हाँ, मोदी जी ने मुझे गला भी लगाया था। नहीं सोचा था, मगर जो मेरा टीचर्स है उन्होंने मुझे डीसी ऑफिस में इंस्टाग्राम करने के लिए लिया था। मोदी जी ने बोला कि हमें बनाया है, तो मैंने बोला ये हम जो रिलीफ कैम्प लोगों में वो है उनमें हमने हाथों से बहुत प्यार से उसके लिए बनाया है। बहुत अच्छा लगा और मुझे मजा भी आया। मेरा नाम फ्रांसिस है और मैं हैप्पी हार्ट स्कूल में पढ़ता हूँ और मैं 5वां कक्षा में हूँ। मैंने कहा कि वो पेंटिंग जो है मैं और मेरे दोस्तों ने उसके लिए किया है और मैं बहुत खुश हूँ कि उसने उसका वो क्या टाइम हमें दिया और हमसे इंटरेक्ट किया। मैं बहुत खुश हूँ जो वो आई है, वो उसका चेहरा एक्चुअली वो तो ना मैंने भी किया, हमारा सर ने ना हमको भी सिखाया और मैंने अपने दोस्तों के से मुझे लगा था जब वो मेरे टीचर ने कहा कि ये तो मोदी को मिलोगे, तो मुझे लगा कि वो एक जोक कह रहे, तो मैंने कहा कि मुझे विश्वास नहीं था कि उसने कहा कि बहुत बहुत अच्छा, वो भविष्य में भी ऐसा करो। मेरा नाम डायमंड है, मैं कक्षा 5 में पढ़ती हूँ।
પ્રધાનમંત્રીની આ મુલાકાત એ રાજનીતિમાં પણ એક નવો વિષય લઈને આવી છે, કારણ કે વિપક્ષના નેતાઓ એટલે રાહુલ ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી બધા જ એવું કહી રહ્યા છે કે ખૂબ સારું કહેવાય કે 2 વર્ષ પછી પ્રધાનમંત્રીને યાદ આવ્યું કે મણિપુર પણ આપણો હિસ્સો છે અને આજે ત્યાં મુલાકાત માટે ગયા છે. ખૂબ સારી વાત છે. તમારું આ મુલાકાત અને પ્રધાનમંત્રીના એ સંબોધન વિશે શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.